ભાવનગર યુનિવર્સિટીમાં ઘણા લાંબા સમયથી ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવતા યુનિવર્સિટીને રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ઘણા વર્ષોથી 45 જેટલા કર્મચારીઓ આઉટસોર્સિંગથી કામ કરી રહ્યા હતા, જેમને અચાનક છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જો યોગ્ય કરવામાં નહીં આવે તો રાજ્ય સરકાર સુધી પણ ઘા નાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે। હોય કે નો નથી ખબર આ તાત્કાલિક નો કરી તમારે અત્યારે હું છે તહેવાર છે બચ્ચામાં ક્યાં છોકરા છે તમે જુઓ તમારે અહીંયા કરી શકો રજૂઆત ક્યાંય કરી શકો અમે તો ઘર હોય છે નહીં કોઈ લઈ લીધા એ કઈ પરમેનન્ટ લઈ નથી લીધા બરાબર સાંભળો એક મહિનો જોયું પરમેનન્ટ પણ રોજ રોટલો તો હોય ને જોયું હોય ને ત્યારે માણસ નથી કામ કરતો તો બરોબર છે બરાબર આ બધી વસ્તુનું સોલ્યુશન થશે નહીં થાય એવું નથી। પણ દીપક એમ છે, હું મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગમાં કર્મચારી તરીકે ફરજ બજાવું છું ઘણા વર્ષોથી, અને ખમીરથી ખંડથી અને ઓલાથી નોકરી કરેલી છે ને ઈમાનદારીથી। છતાંય અમને એવું કહેવામાં આવ્યું કે તમને રવિવાર સુધી એમ કીધું કે તમને કાલ ઓર્ડર આપવામાં આવશે, નોકરી આપવામાં આવશે। અચાનક જ મને મારી સાથે મારા 45 સાથી કર્મચારીઓને બધાને છૂટા કરી આપવામાં આવ્યા, કોઈ પણ કારણ વગર, કોઈ પણ ભૂલ વગર, કાંઈ કામ વગર। છતાં અમે કીધું તમે અમને 1 મહિનો ટ્રાયલ આપો, અમને કાંઈ એવી ભૂલ લાગે તો તમે તાર કાઢી નાખજો। ગૌતમ સિક્યુરિટી વાળા ના કે અમારી યુનિવર્સિટીનો આદેશ છે એટલે એનું પાલન કરવું પડે।